રબારી દેવકોણ ભગતભાઈ છે અને અમારો મુદ્દો છે ગૌચર ઉપર થયેલ દબાણ દૂર કરવા માટે. અમે અમૃતવેલ ગામ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીથી આવ્યા છીએ. આજે ગ્રામજનો તેમજ પશુપાલકો સાથે અમે પ્રાંતમાં મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમૃતવેલ ગામમાં આવેલ ગૌચર જમીન સર્વે નંબર 144 પૈકી 1 તથા સર્વે નંબર 225 પૈકી 1 અંદાજિત 800 વીઘા જમીન છે. એમાં 500 થી 600 વીઘા જમીન ઉપર ખૂબ મોટા પ્રમાણમાં દબાણ છે. જે જમીનની કિંમત અંદાજિત લાખોની પણ કરોડોમાં આંકી શકાય એવી છે. પરંતુ સરકાર શ્રીની સ્પષ્ટ વખતના પરિપત્રો અને સરકારશ્રીના વખતના પરિપત્ર અને હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય તેના વખતના જજમેન્ટમાં સ્પષ્ટ છે કે ગૌચર પરનું દબાણ ક્યારેય પરમિટ પી નહીં, રેગ્યુલાઇઝ કરવું નહીં ગૌચર પરનું દબાણને. વખતના ગૌચર ઉપરનું જે દબાણ હોય તે તાત્કાલિક ધોરણે દૂર કરવું અને ગૌચર ભૂમિ ખાલી કરવી તે સરકારશ્રીનો સ્પષ્ટ નિર્દેશ છે. તો અમારી સાહેબને રજૂઆત છે કે ગૌચર પર જે દબાણ છે તે દબાણ દૂર કરવા માટે માપણી કરવામાં આવે, હદ નિશાન કમ્પ્લીટ કરવામાં આવે, જે પણ દબાણ હોય તે દૂર કરવામાં આવે. મારું નામ રબારી ભગતભાઈ બાતાભાઈ, ગામ અમૃતવેલ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. અમે આ ગૌસણ માટે જમીન છૂટી કરવા માટે આવ્યા છીએ. અમારે કોઈ ખાતેદાર સહી નહીં, પશુપાલનનો ધંધો છે, એમાં અમારે રોજીદારી છે. તો અમારે સરકારમાં એટલી અપીલ છે કે જેમ બને એમ વહેલા તકે આ ગૌસણ છૂટું કરાવવું. એટલે નહીં થાય તો અમે સત્યાગ્રહ માટે બેસીશું અને જે પણ આગળની કાર્યવાહી થતી છે એ અમે રજૂઆત કરતા છતાં નહીં થાય તો અમે એ કરીશું. ગૌચર છે અમારે અત્યારમાં હાલમાં તમે આના માટે ટીડીઓ સાહેબ ગ્રામ પંચાયતને જ્યારે આવેદનપત્ર આપ્યું ને ત્યારે ટીડીઓ સાહેબને પણ એની કોપી મોકલાવેલી છે અને અમે 5 વર્ષથી સખત આની સંઘર્ષ કરી રહ્યા છીએ સર. 700 થી 800 વીઘા ગૌચર છે, પણ હાલમાં 500 થી 600 વીઘા ઉપર મોટા પ્રમાણમાં દબાણ છે. લાખોની પણ કરોડો રૂપિયાની જમીન છે બધી, બરાબર. અને અમારી નંબર ગામ વિરોધમાં નથી, પંચાયત અમારી ગામ પંચાયત છે એ માટેના આવેદનપત્ર લઈને આવ્યો છે. લગભગ 700 થી 800 વીઘા ગૌચર છે, એની ઉપર ખૂબ મોટા પ્રમાણમાં દબાણ છે. એટલે કે 500 થી 600 વીઘા ઉપર અત્યારે દબાણ છે. એટલે તાત્કાલિક ધોરણે માપણી કરાવી અને હદ નિશાન કમ્પ્લીટ કરી અને ગૌચર છૂન કરવામાં આવે એવી મારી માંગણી છે.